દીવા રોડ પર આવેલ મારુતિ બંગલોઝ સોસાયટી પાસેથી પસાર થતા જર્જરિત નારાને તોડીને નવું નારું બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની અવગણતાને કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યો છે. ઉનાળો પૂર્ણતાને આરે છે અને ચોમાસુના પ્રથમ વરસાદના આગમનના જૂજ દિવસ બાકી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર દીવા રોડ, જે દાંડી હેરિટેજ માર્ગ પર આવેલ છે, એ માર્ગ પર MS-29 કાંસ આવેલી છે. આ તેના પર જર્જરિત નારું આવેલ છે. આ નાળાની બિલકુલ નીચેથી MS-29 કાંસ પસાર થાય છે. આ કાંસ કોઈ સામાન્ય વહેણ નથી, પરંતુ અંકલેશ્વરના અનેક ગ્રામ્ય વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ તેમજ GIDC વિસ્તારના સુએજ અને ગંદા પાણીના નિકાલ માટેની લાઇફલાઇન છે. નાળાની કામગીરી ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં આ કાંસના પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. સૌથી મોટી લાપરવાહી: આ ડાયવર્ઝન માટે તંત્ર દ્વારા અત્યંત નાની સાઇઝની પાઇપ મૂકવામાં આવી છે. કાંસમાં ગંદા પાણીનો ભરાવો અત્યારથી જ વધારે છે, જેની સામે ડાયવર્ઝન પાઇપની ક્ષમતા નહિવત છે.